ભાવનગરમાં નરાધમોએ ક્રૂરતાની હદ વટાવી દીધી। ગળા પર છરી રાખી મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મ આચર્યા બાદ મહિલા પર અત્યાચાર ગુજાર્યો। મહિલાના ગુપ્ત ભાગમાં મરચું નાખ્યું। આરોપીના બનેવી સાથે હતા મહિલાને પ્રેમ સંબંધ છૂટા કર્યા બાદ પણ આરોપીએ શંકા રાખી મહિલાનું અપહરણ કરી ગોંધી રાખી। મયુર દવે વધુ વિગતો જણાવી રહ્યા છે। જી મયુર। જે કિન્નરી ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરના ઘોઘારોડ વિસ્તારમાં પ્રેમ સંબંધની શંકા રાખીને 4 શખ્સોએ જે તે નિર્દોષ મહિલાને ગળે છરે રાખીને દુષ્કર્મ ગુજાર્યો હતો। ત્યારબાદ તેમના ગુપ્ત ભાગમાં મરચું નાખીને અત્યાચાર જે કરવામાં આવ્યો હતો। જે ભોગ બનનાર જે મહિલા છે તેને આરોપીઓ જે છે તેના બનેવી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો। ત્યારબાદ બંને સમજૂતીથી છૂટા પડી ગયા હતા। ત્યારબાદ જે આરોપીઓ છે તેને પ્રેમ સંબંધની શંકા રાખીને અત્યાચાર છે તે ગુજાર્યો હતો। મહિલાને જે ઘરમાં અપહરણ કરીને લઈ જવામાં આવી હતી। ત્યારબાદ એક રૂમમાં તેને ગોંધી રાખી ગળા ઉપર છરી રાખીને દીકરાને મારી નાખવાની ધમકી આપ્યા બાદ આ શખ્સો છે તેમણે દુષ્કર્મ આચર્યું હતું। મુકેશ મકવાણા, પિન્ટુ મકવાણા અને એની સાથે એક અજાણ્યો શખ્સ હતો। એ ત્રણેય શખ્સોએ મહિલાને પકડી રાખી હતી। ત્યારબાદ આજે મુખ્ય આરોપી જે કહી શકાય મનસુખ મકવાણા છે તેની સાથે મહિલા સાથે અત્યાચાર કર્યો હતો। જ્યારે સમગ્ર ઘટના અંગે ઘોઘારોડ પોલીસ મથકમાં છે તે મહિલાએ ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદ નોંધ્યા બાદ કહી શકાય કે પોલીસે ફરિયાદ નોંધાતા જે 4 શખ્સો છે તે ફરાર થયા છે। તે પોલીસ તેને શોધવા માટેની તજવીજ છે હાથ ધરી રહી છે। જી ધન્યવાદ મયુર આ માહિતી માટે।